નવા વર્ષના જય શ્રી સ્વામિનારાયણ. સુવર્ણ મહોત્સવ જે થવાનું છે એ ખૂબ ધામધૂમથી સારી રીતે પાર પડે ઉત્સાહથી ખૂબ ઉમંગથી ડંકો વાગે જય જયકાર થાય એ રીતે ઉજવાય. दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में BAPS के महोत्सव की चर्चा दुनिया भर में हो रही है. જેવી રીતે ઉત્સવમાં આપણે આખું લાઇટિંગ છે ક્રિએટિવલી કરવાના હતા, એવી જ રીતે એવો પણ વિચાર થયો કે આપણે લેઝર લાઇટ્સનો પણ ઉપયોગ કરીએ. પ્રોજેક્શન એરિયાની બહાર અમુક પેટર્ન્સ બનતી હતી, પેલા શબ્દો લખાતા હતા, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, સત્ય, દયા, એ બધા ગુણો લખાતા હતા. એ લેસર પ્રોજેક્શન એ જુદા આવે, લેસર પ્રોજેક્ટર. એ આખું પ્રોગ્રામિંગ એ વિવેક કુશલ સ્વામી કરતા હતા. તો આપણી પરિસ્થિતિ ત્યારે કેવી હતી કે આપણે લેઝર લાઇટ્સના પ્રોજેક્ટર કેવા હોય એ પણ ક્યારેય જોયા નહોતા, અને એ વસ્તુ શીખવાની હતી. એટલે એકદમ ઝીરોથી શીખવાની શરૂઆત કરી. તો પહેલાં તો લેઝર લાઇટ્સ કેવી રીતે ચાલે એનું થોડું આપણે રિસર્ચ કર્યું. પણ એની અંદર વિવેક કુશલ સ્વામી લાંબા સમય સુધી જાણે થાક્યા જ નહીં ને એવું, કારણ કે લેઝરમાં તો એવું હતું ને કે એ કઈ ટાઈપનું ફાઇલ એક્સટેન્શન વાપરે છે, ક્યાંથી શું કરે છે, કેવી રીતે ઓપરેટ થાય છે, આપણને કંઈ ખબર જ પડે નહીં. તો અઠવાડિયા સુધી આપણે ધીરે ધીરે આવી રીતે શીખતા ગયા. લેઝર લાઇટ્સ આપણે ગ્રાઉન્ડ પર તો લગભગ 2 તારીખે એમણે લગાવી દીધી. હવે એમણે જે પ્રોજેક્ટર ગોઠવ્યા હતા તો એ કેવી રીતે ગ્રાઉન્ડમાં એમણે 4 જગ્યાએ 4 પ્રોજેક્ટર ગોઠવી દીધા. એટલે એમને એમ કે આ જે કન્ટેન્ટ હશે એ લોકોનું એ ચારેય બાજુથી ઓડિયન્સને દેખાય એ રીતે એમણે ગોઠવી દીધું. એટલે પછી આપણે વાત કરી કે અમારે આવી રીતે નથી કરવાનું, અમારે તો એવું કરવું છે કે આખા ગ્રાઉન્ડમાં એક જ ઇમેજ દેખાય. આજ સુધી આખા ભારતમાં ક્યારેય લેઝર મેપિંગ થયું નથી. લેઝર મેપિંગ એટલે શું? જેમ પ્રોજેક્શન 4 પ્રોજેક્ટર ભેગા થઈને એક પડદો બનાવે, એવી રીતે આ જે લેઝર હોય તો અત્યાર સુધી ભારતમાં લોકોએ 4-4, 5-5, 10-10 લેઝર વાપર્યા હોય, પણ એ 10-10 લેઝરમાં કેવું એક સરખું આઉટપુટ આવતું હોય, 10-10 લેઝરમાંથી એક સરખું જ દેખાતું હોય, એવી રીતનું હોય. પણ કોઈએ 10 લેઝર ભેગા કરીને એક કેનવાસ બને ને એની અંદર બધી લાઇટિંગ થાય એવું આજ સુધી કોઈએ કર્યું નહોતું. એમાં થયું કેવું છે, પેલા લેઝરવાળા ભાઈ હતા જેની પાસેથી આપણે લેઝર હાયર કર્યા હતા, એ લેઝર ઓપરેટિંગવાળા ભાઈ હતા. એમને જ્યારે આપણે પહેલી વાર કીધું કે ભાઈ આપણે આવો વિચાર છે કે 4 લેઝર ભેગા થઈને આવું કરવામાં આવે, તો એ ભાઈ તો જે લેપટોપ ઉપર બેઠા હતા ને એ ત્યાંથી ઊભા જ થઈ ગયા કે સ્વામીજી આપ કીजिए, मुझे तो कुछ आता नहीं है, એમ કરીને એ તો ઊભા થઈ ગયા કે સ્વામીજી આપકો જો चाहिए मैं आपके सपोर्ट में हूँ, लेकिन मुझे ऐसा सब करना आता नहीं है. એટલે પછી આપણે યોગીનભાઈ અને નયનભાઈ જે સાથે હતા એમને સાથે રાખીને આપણે આખા ગ્રાઉન્ડનું મેપિંગ કર્યું. આપણે શાંતિથી બેસીને છે ને મજામાં એ આખું વિચારવું પડશે કે શું કરી શકાય એમ, અહીંયા નાખીએ. એટલે એ પાછું આપણે એ રાત્રે શીખવાનું થયું, કેમ કે એણે તો હાથ ઊંચા કરી દીધા. એટલે એ રાત પાછું આપણે આખું શીખ્યા, બધું નેટ પરથી સર્ચ કરીને. તો એવી રીતે આખી રાત બધું ધીરે ધીરે સંશોધન કર્યું. પછી આપણને થોડો અંદાજ આવ્યો કે આ રીતે થઈ શકશે. પછી બીજી દિવસે જ્યારે પાછું આ તો બધું રાત્રે જ કામ થાય એટલે દિવસ આખો તો જવા દેવો પડે. એટલે 3જી તારીખે પછી રાત્રે આખું ફરીથી સેટઅપ ચાલુ કર્યું અને સવાર સુધીમાં આપણને જે પ્રકારે જોઈતું હતું આખા ગ્રાઉન્ડનું મેપિંગ એ પ્રકારે આપણે એ કરી શક્યા. તો આપણને મહનસાઈમાંનો પ્રવેશ દેખાય કે જે વ્યક્તિ વર્ષોથી એમાં જોડાયેલો છે એણે હાથ ઊંચા કરી દીધા, અને જે આપણને કોઈ અનુભવ નથી
પણ સ્વામીની ઈચ્છા છે કે આ સારી રીતે આ પ્રોજેક્શન થઈ શકે તો આપણે એક જ રાતમાં એ વસ્તુ કરી શક્યા. વિશેષતા એ હતી કે આવું આ લેવલનું ક્યારેય નથી થયું લાઇટિંગ ડિઝાઇન. એટલે કે એવું સમજીએ કે આપણને ગ્રાઉન્ડ ઉપર લાઇટિંગ તો ક્યારે મળે કે જ્યારે ઉત્સવ હોય એના 2-4 દિવસ પહેલાં મળે, પરંતુ એ 2-4 દિવસમાં આટલા મોટા ઉત્સવનું લાઇટિંગ ડિઝાઇન કરવું, ક્યારે કઈ લાઇટ આવે, કઈ લાઇટનો કેવો કલર આવે, કઈ લાઇટની કેવી મૂવમેન્ટ આવે, એ બધું નક્કી કરવું 4 દિવસની અંદર નક્કી કરવા બેસીએ તો થાય નહીં. એટલે આખું પ્રી વિઝ્યુલાઇઝેશન કર્યું. એ લાઇટિંગને ઓપરેટ કરવા માટે જે લાઇટિંગ કન્સોલની વાત થઈ, એ કન્સોલ ઓપરેશન પણ નવું શીખવાનું અને નવું સોફ્ટવેર પણ શીખવાનું. સોફ્ટવેર છે ને આખું બહુ ઊંડું છે. તમે કસ્ટમાઇઝ તમારે બધા લેઆઉટ બનાવવાના, તમારે બધું કરવાનું. આ તો આખું કોરું કેનવાસ જ મળે, ફિક્સચર્સ બધા નાખવાના. એટલે પછી એ R&D ચાલુ થયું. હવે એની અંદર એક લેવલ આપણે આગળ ઉતર્યા કે MA3 ની અંદર ફિક્સચર બને, પછી એમાં જેટલી પણ લાઇટ્સ આપણા વેન્ડર પાસે હતી જેના પાસેથી આપણે લેવાના હતા, એટલે એ લોકો તરફથી આપણને મેન્યુઅલ આપવામાં આવે કે ભાઈ અમારી લાઇટોમાં આવી પ્રકારની ફેસિલિટી છે. એ મેન્યુઅલના આધારે આપણે લાઇટ બનાવવાની થાય 3Dમાં, જેથી કરીને જેવી રિયલ લાઈફમાં લાઇટ હોય એવી જ લાઇટ આપણે 3Dમાં બનાવી શકીએ. પણ એ ફિક્સચર્સ રેડી કર્યા પછી બીજી ચેલેન્જ એવી આવી કે જે ગોબોઝ હોય લાઇટમાં, અલગ અલગ ગોબોઝ આવે, એ ગોબોઝ કામ ના કરે. અમુકની અંદર કલર વ્હીલ વર્ચ્યુઅલની અંદર આવતું નહોતું. કઈ એની ચેનલ DMX રેન્જમાં કયા વેલ્યુ ઉપર કયો કલર આવે એ આખું ડિટેલ સ્ટડી કરવાનું, સાવ ઝીરોમાંથી શીખવાનું હતું. એટલે આ બધું કરવાની અંદર જ લગભગ 1.5 મહિનો ખાલી આ ફિઝિકલ લાઇટને વર્ચ્યુઅલમાં લાવવાની અંદર આપણો આખી પ્રોસેસની અંદર જતો રહ્યો. એટલે એ થયું અને સાથે સાથે આ બધી લાઇટનું પ્લેસમેન્ટ વિચારવાનું, કઈ જગ્યાએ કઈ પોઝિશન પર કેટલી લાઇટ્સ મૂકવી એ બધું નક્કી કરવામાં આવે કે ભાઈ અહીંયા આવી લાઇટ્સ મૂકશું તો, કારણ કે આપણને આ પ્રકારની સ્ક્રિપ્ટ છે તો એમાં આ પ્રકારનું લાઇટિંગ જોઈશે, તો એના માટે લાઇટની કઈ પોઝિશન હોવી જોઈએ, ક્યાં પોઝિશન રાખશું તો લોકોના ચહેરા દેખાશે, કેવી રીતે લાઇટિંગ રાખશું તો મહંત સ્વામી મહારાજ સારી રીતે દેખાશે. હવે આપણા યુવકોએ અને સાથે વેદકીર્તિ સ્વામી હતા, આ બધા ભેગા મળીને બધું વિચારી રાખેલું, પણ એ વસ્તુ કોન્સોલ ઉપર પ્રોગ્રામ કરતા સમય ખાસ્સો લાગે. કમ્પ્યુટરની અંદર જે આપણે ડિઝાઇન કરેલી એ ફાઇલ ત્યાં જાય તો બધું કંઈક ઊંધું ચતું થઈ ગયું હોય, એની કી ફ્રેમ ફરી ગઈ હોય ને એના ગ્રુપ ફરી ગયા હોય ને આપણે લાઇટિંગને આમ ફરવાનું કીધું હોય ને લાઇટિંગ આમ ફરવા માંડે, અને જો આવું થાય તો આપણું કેમનું પૂરું થાય. એટલે ચિંતાનો વિષય હતો. વેદકીર્તિ સ્વામીએ મહંત સાહેબ મહારાજ સાથે ફોનમાં વાત થઈ. એવું અત્યારે ડબલ વાર કરવું પડે એવું થયું છે, પણ એટલું કરવા માટેનો સમય નથી સ્વામી. એટલે હવે આપણી પાસે દિવસો બાપા એકદમ ઓછા છે. આજે 1લી તારીખ થઈ ગઈ અને 7મી તારીખે તો આપણે છે, અને પાછું આપણે ગ્રાન્ડ રિહર્સલ પર આ આગળના દિવસોમાં કરવાનું છે. એટલે લાઇટો તૈયાર હોય તો બધું એક સાથે કરી શકાય. એટલે હવે સમય નથી ને આ બધું કરવાનું છે, એટલે થોડુંક આ બધી ચેલેન્જીસ ઊભા થયા છે, તો આપના આશીર્વાદની જરૂર છે. વાત કરો સ્વામી. એટલે સાહેબ આપ ભળો, આપના આધારે હવે બીજો કોઈ આધાર રહ્યો નથી સ્વામી, અમારી બુદ્ધિનો કે અમારા ડાપણનો કે અમારી આવડતનો સ્વામી. કેવળ આપની કૃપા થાય તો જ આપ મેળ પડે એવું છે સ્વામી. આપના આધારે છીએ. થઈ જશે, થઈ જશે. એટલે પછી અમને હિંમત આવી ગઈ કે ચલો હવે સ્વામીના વચન છે એ તો હેઠા પડશે જ નહીં, એટલે ફરીથી બધા મંડી પડ્યા. હવે મુમેન્ટ આવે છે 6 તારીખે રાતની, પ્રોગ્રામર જતા રહ્યા છે, કોઈ માણસ છે નહીં. ફિનાલ એનું આખું લાઇટિંગનું પ્રોગ્રામિંગ બાકી છે. હું તો મને તો એવું જ થયું કે હવે પૂરું થઈ ગયું, આ ફિનાલે કેમનું પૂરું થશે. એટલે પેલા જે ભાઈ હતા એમની બાજુમાં બેઠો, એટલે એ કે મને તો ઊંઘ આવે છે. એટલે બાજુમાં વેદકીર્તિ સ્વામી બેઠા હતા. કે હવે હું છે ને એક ગેસ્ટ આવ્યા હતા, એને થોડું ગાઈડ કરવા માટે 15-20 મિનિટ આગો પાછો થયો, અને પાછો આવ્યો ને ત્યાં તો વેદકીર્તિ સ્વામીને મેં જોયા તો એકદમ રાતના 1:30 વાગ્યા છે ને સ્વામી માળા કરે છે. અને આ મુમેન્ટ ઉપર આપણે બાપાને યાદ કરતા હતા સવારથી, એટલે આપણને ખબર હતી કે છેલ્લે તો બાપા જ પૂરું પાડવાના છે, પણ આ એવી મુમેન્ટ આપી કે હવે થશે નહીં, હવે ગમે તેમ કરો પૂરું કરો. ભગવાનની દયા શું થઈ, અનુપભાઈએ પેલો કન્સોલ વહેલા મોકલ્યો હતો, એટલે આ યુવકો અને સંતો પોતે જ કન્સોલ હેન્ડલ કરતા અને કન્સોલને પ્રોગ્રામ કરતા શીખી ગયા હતા. અને 2 જણાએ છે ને અમે પેરેલલી પ્રોગ્રામિંગ ચાલુ કર્યું. બે જગ્યાએ કોન્સોલમાં કામ ચાલે. વેદકીર્તિ સ્વામી હતા, એમની પાસે કોઈ ટાઈમ કોડ કે કઈ જ નહીં, એ ખાલી વિચારી વિઝ્યુઅલાઇઝ કરી, મોબાઈલમાંથી સાંભળે અને વિચારે અને વિઝ્યુઅલાઇઝ કરીને શાર્પી ઇફેક્ટ્સ બનાવતા હતા. અને આ બાજુ પારમાં ને એની માટે અમે ટાઈમ કોડ ઉપર પ્લેબેક કરીને જોઈએ કે ચલો આમાં આવું કરશું, આમાં આવું કરશું. એટલે રાતના 2:30 વાગે પ્રોગ્રામિંગ ચાલુ કર્યું, અને લેયર બાય લેયર બાય લેયર બાય લેયર બાય બાપાનો પ્રવેશ થયો, અને બનાવતા ગયા. સવારે 6:30 એ સનલાઇટ આવીને ત્યારે ફાઇનલ અમે પ્લેબેક જોયું કે આવું કંઈ લાગશે એમ.
તો આ બાપાનો પ્રવેશ જ કહેવાય. બાકી આગલી રાત્રે તો અશક્ય જ લાગતું હતું કે આ ગ્રાન્ડ ફિનાલે પૂરું થશે. એ કેવળ બાપાનો જ પ્રવેશ, પણ બધું પૂરું થઈ ગયું. બાપાએ લાજ રાખી અને કોઈ વાંધો આવ્યો નહીં. એલઈડી બ્રેસલેટ તો અત્યારે ઘણા બધા કોન્સર્ટમાં એમાં વપરાય છે, ઘણા બધા શોઝમાં વપરાય છે, પણ એ બ્લિંકિંગ થાય ઢીંચુક ઢીંચુક સાથે પેટર્ન ઊભી થાય એલઈડી બ્રેસલેટમાં. આટલા મોટા સ્કેલ ઉપર 1 લાખ બ્રેસલેટ પહેરેલા માણસો બેઠા છે અને એમાં જુદા જુદા શેપ્સ બને, એમાં BAPSનો ઝંડો બને, એમાં BAPS લખાયેલું દેખાય, એમાં મ્યુઝિક પ્રમાણે એનું બ્લિંકિંગ થાય, એમાં પેલા પાણીના તરંગો બને. આ પ્રકારનું પ્રોગ્રામિંગ એલઈડી બ્રેસલેટમાં અત્યાર સુધી ક્યારેય થયું નથી. અને આ એક એક વસ્તુ માટે જે ડિટેલિંગ કરવાનું, 1 લાખ લોકોને બ્રેસલેટ આપવાના હતા અને એ પાછી પેટર્ન આપણે નક્કી કરી હતી કે આવી પેટર્નમાં હવે પેટર્ન કરવી હોય તો એક્ઝેક્ટલી આપણને ખબર પડવી જોઈએ કે આ બ્રેસલેટ અહીંયા જ હોવું જોઈએ, બીજું અહીંયા જ હોવું જોઈએ. અને એના માટે આપણે સીટ ગણવી પડે કે ભાઈ કઈ લાઈનમાં કેટલી સીટ છે. તો તમને નહીં મનાય, આપણે 1 લાખ સીટો ગણી છે આપણા યુવકોએ. એક એક સીટ, એક એક લાઈનમાં કેટલી સીટ છે એ બધું ગણ્યું છે. પણ હવે આપણે જે કંપની પાસેથી રિસ્ટબેલ્ટ્સ મંગાવવાના હતા એ કંપનીને આપણે વાત કરી કે અમને વિશિષ્ટ પ્રકારના રિસ્ટબેલ્ટ્સ જોઈશે, કારણ કે એ લોકો દર વખતે જેટલા પણ કોઈ રિસ્ટબેલ્ટ્સ અત્યાર સુધી એ લોકોએ મેન્યુફેક્ચર કર્યા હતા તો એ લોકો 10 ઝોનમાં રિસ્ટબેલ્ટ્સ મેન્યુફેક્ચર કરતા હતા. એટલે કે 10 જુદી જુદી પ્રકારના રિસ્ટબેલ્ટ્સ હોય કે જેને તમે કંટ્રોલ કરી શકો. પણ આપણને જે રીતની ડિઝાઇન વગેરે જોતું હતું એના માટે આપણને ઓછામાં ઓછા 20 ઝોન જોઈએ. હવે એ તો એ લોકો પાસે અવેલેબલ નહોતું, એટલે કંપની કે ભાઈ અમારી પાસે તો એવા 20 ઝોનવાળા કોઈ રિસ્ટબેલ્ટ્સ નથી. એટલે પછી આપણા યુવકોએ શું કર્યું કે એ લોકોએ જે આની આગળ સેમ્પલ બેલ્ટ્સ મોકલાવેલા એ કંપનીએ, તો એ કંપનીના સેમ્પલ બેલ્ટ્સ આ લોકોએ ખોલી નાખ્યા અને એની સર્કિટનો અભ્યાસ કર્યો અને એની જે LED બલ્બ્સ આવે એનો અભ્યાસ કર્યો અને બધું એમાં એટલા ઊંડા ઉતર્યા અને પેલા કંપનીવાળાને સમજાવ્યું કે જો તમે તમારા સર્કિટની અંદર, તમારા LED બલ્બ્સની અંદર આવા પ્રકારના ફેરફાર કરશો ને તો તમે 10ની જગ્યાએ 20 ઝોન અમને આપી શકશો. હવે જ્યારે કંપનીએ આ સાંભળ્યું ને ત્યારે કંપનીવાળાને આશ્ચર્ય થયું કે અમારા રિસ્ટબેલ્ટ્સની અંદર અમે પણ હજુ આટલા ઊંડા ઉતર્યા નથી ને તમે લોકોએ આવું સંશોધન કરી નાખ્યું. એટલે પછી તો એ લોકો બહુ રાજી થઈ ગયા અને એ લોકો પણ આપણને સંશોધનમાં મદદ કરવા માંડ્યા. લગભગ 5 થી 6 વખત જુદી જુદી રીતે આપણે છે ને સેમ્પલ એમની પાસે ક્રિએટ કરાવડાવ્યા કે આવું નહીં, આવું કરીએ. એટલે એમાં આપણો 1-8 મહિનાનો સમય ગયો, પણ એ કેવળ બાપાની દયા કહેવાય કે એમણે આપણે જેમ કીધું એ પ્રમાણે કસ્ટમાઇઝેશન કર્યું. LED પણ અંદર ગોઠવવાની, એ પણ એક એક સીટ પકડીને ગોઠવવાની થાય અને પછી આપણને કમ્પ્યુટરમાં દેખાય કે જ્યારે આપણે ચાલુ કરશું LED ત્યારે દ્રશ્ય કેવું લાગશે. હવે વિચાર કરો, કમ્પ્યુટર પર એક માણસ બેઠો છે કે જે એક એક સીટને પકડીને એમાં LED લાઇટ ગોઠવે છે અને એને કેટલી લાઇટ ગોઠવવાની છે? 1 લાખ. આ મહેનત થઈ છે. સમયની કટોકટી હતી, કારણ કે આ જે વાત ચાલી રહી છે સમયો હતો 7 તારીખ અને હું તમને 5 તારીખની વાત કરું છું. 5 તારીખે આપણે પ્રોગ્રામિંગ કરવાનું ચાલુ કર્યું અને એમાં થયું એવું કે 20 ઝોન પ્રોપરલી ચાલવા જોઈતા હતા, એની જગ્યાએ 19 ચાલ્યા અને એક છે ને એમાં ડખો જ આવતો હતો પહેલાથી. એટલે ત્યારે એવું થઈ ગયું કે હવે શું કરવું એમ, કારણ કે ત્યારે તો બધું સેટ હતું કે ડિસ્ટ્રીબ્યુશન પણ સમજાઈ દીધેલું, આ દરેક ઝોનને ક્યાં મૂકવાને એ નક્કી થઈ ગયું હતું. પણ હવે ઝોન જ ચાલુ ના કરી શકીએ તો શું થાય? એ દિવસે છે ને એકચ્યુઅલી સવારના પરમાં મહંત સ્વામી મહારાજે એવું કીધું હતું કે આ કલ્પવૃક્ષ છે અને અહીંયા જેના સંકલ્પો હશે એ બધા પૂરા થશે. એટલે સવારથી મગજમાં એ તો ચાલતું જ હતું કે આ બાપાએ આવા આશીર્વાદ આપ્યા છે એટલે એ જ પૂરું કરશે, કંઈ વાંધો નહીં આવે. હવે આમાં વાત કેવી હતી કે જે રિસ્ટબેન્ડ્સને કંટ્રોલ કરવાના હતા ને એ રિસ્ટબેન્ડ્સનું કંટ્રોલર જુદું આવે કે જે રેડિયો ફ્રીક્વન્સી દ્વારા એ રિસ્ટબેન્ડ્સની લાઇટો બદલે એનું જુદું કંટ્રોલર આવે. એટલે કે આપણે જે ગ્રાન્ડ એમએનું કન્સોલ હતું એમાંથી જે આપણે આઉટપુટ આપીએ એ રિસ્ટબેન્ડનું જે પોતાનું કંટ્રોલર હોય ને એમાં જાય અને એ કંટ્રોલરમાંથી આખી રેડિયો ફ્રીક્વન્સી દ્વારા એ બધા રિસ્ટબેન્ડ સુધી આપણો ડેટા પહોંચે એવી આપણી ગોઠવણી હતી. પણ હવે જે રિસ્ટબેન્ડ્સનું જે કંટ્રોલર હતું ને એ અમારામાંથી કોઈને વાપરતા આવડતું નહોતું. એટલે પછી પેલું જે કંટ્રોલર બોર્ડ છે ને હું બેસી ગયો જોઈને અને એમાં મેં 2-3 ખબર નહીં કઈ સ્વિચ દબાવી. થયું કેવું, બાપાની દયા
કે યોગીનભાઈએ અચાનક કોઈક અજાણતા જ એક સ્વિચ દબાવી દીધી કે જેનાથી આપણે જે એરર આવતી હતી ને આપણો જે એક ઝોન બંધ રહેતો હતો ને એ ચાલુ થઈ ગયો. અચાનક જેટલી એરર હતી એ બધી દૂર થઈ ગઈ. એટલે એ કેવળ બાપાની દયા કહેવાય કે એ મોમેન્ટ, કારણ કે 4 તારીખ હતી, 5 તારીખ હતી. 5 તારીખ, સોરી 5 તારીખ, એટલે સ્વામીએ જ કેવળ સેટ કર્યું એવું લાગ્યું, કારણ કે આપણને એવું લાગે કે હવે તો ગયા જ આપણે એમ, હવે શું જવાબ આપીએ કોઈને, કારણ કે આ તો કમ્પ્લીટલી આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન હતો. હવે આની સાથે પેરેલલી સભા વ્યવસ્થાની અંદર પણ આટલી જ માથાકૂટ ચાલી રહેલી, કારણ કે એ સભા વ્યવસ્થાના સ્વયંસેવકો અને સંતો હતા જે એક એક કાર્યકર સુધી, એક એક સીટ સુધી આ બેડ્સ પહોંચાડવાના હતા. અમે સંતો અને યુવકો બધા આ લાઇટિંગના પ્રોગ્રામની અંદર રોકાઈ ગયા. એના કારણે થયું શું કે જે રિસ્ટ બેલ્ટને ટાઈમ આપવાનો હતો પ્રોગ્રામિંગ માટે, ઇફેક્ટ્સ ક્રિએટ કરવા માટે, એ ટાઈમ તો જતો રહ્યો. એ ટાઈમ આપણે લાઇટિંગના પ્રોગ્રામિંગમાં આપી દીધો. એટલે હવે તારીખ આવી ગઈ છે 7મી અને 1 લાખ રિસ્ટબેલ્ટ્સનું 4 કલાકના પ્રોગ્રામિંગ કરવાનું બાકી છે. છેલ્લી ઘડી આવીને ઊભી છે, પણ બધા એક જ ભરોસે હતા કે હવે જે કરશે ને મહંત સ્વામી મહારાજ પાર પાડશે, બાકી હવે આપણા હાથમાં કંઈ છે નહીં. એટલે અમે બધા તો આગલી રાત આખી જાગ્યા હતા, એટલે બધા અમે પછી આરામમાં ગયા અને પછી લગભગ 11 વાગ્યાની આસપાસ અમે બધા જાગી, નાહી ધોઈ, પૂજા કરી અમે ઉપર 5મે માળે ટેરેસ ઉપર પહોંચ્યા કે જ્યાં આગળથી આખું લાઇટિંગનું ને રિસ્ટબેલ્ટ્સનું ને લેઝરનું ને બધાનું જે કંટ્રોલિંગ કરવાનું હતું. અમે પછી ઉપર ગયા ને ઉપર અમે જે પ્રોગ્રામમાં બીજું બધું જે સેટ કરવાનું હતું ને, એકવાર ફર્સ્ટ લેયરનું રિફાઇનમેન્ટ એ બધું કરી નાખ્યું. ટાઈમ કોડ સેટ કરવાના હતા, કયા આવર ઉપર શું થાય, સાયમલ્ટેનિયસ ઘણા બધા કામ જોડે જોડે ચાલે. લેઝરનું પણ ચાલતું હતું, રિસ્ટબેલ્ટ ને રિસીવર છે તો એ ક્યાં મૂકવું, એ પણ એક મોટી ચેલેન્જ હતી કે વિધાઉટ હાર્ડવેર, પર્ટિક્યુલર હાર્ડવેર આપણે ટાઈમ કોડ SMTP ઇન લેવાનો. એટલે એ R&D પણ એ 1 વાગે જ તે ચાલુ કરી અને એ પૂરું કર્યું કે ચલો મળી જશે. એ R&D 2 વાગે પૂરું થયું અને પછી અમે 2:30 વાગે અમે લોકો ટેન્શન ફ્રી થઈને પ્રોગ્રામિંગ કરવા માટે અમે બેઠા. અને કદાચ તમને નહીં મનાય, 3 કલાકની અંદર, 2 થી 3 કલાકની અંદર પૂજ્ય વેદકીર્તિ સ્વામી, નયનભાઈ, યોગીનભાઈ બધાએ ભેગા થઈને આ આખું જે બ્રેસલેટનું પ્રોગ્રામિંગ એ પૂરું કર્યું. અને જોવાની ખૂબી તો એ છે કે એ જે છેલ્લા 2 કલાકમાં પ્રોગ્રામિંગ થયું એમાં અમારી પાસે નહોતો ટાઈમ કોડ કે નહોતું મ્યુઝિક, કશું જ નહીં. એક બાજુથી અમે મોબાઈલમાં અને લેપટોપમાં મ્યુઝિક સાંભળીએ કે ભાઈ હવે આ મ્યુઝિકમાં કેવું કરવું છે, આ મ્યુઝિકમાં કેવું કરવું છે, અને બીજી બાજુ પ્રોગ્રામિંગ કરતા જઈએ. આ લાઇટિંગ ને બધું ડિઝાઇનમાં કેવું છે કે એ બધું ચલાવવાનું હોય ને એ ટાઈમ કોડ ઉપર ચાલે, કે ત્યાંથી જો અંદર ઓડિયો રૂમમાંથી કે પ્લેબેક રૂમમાંથી આપણને જે ટાઈમ કોડ મળે એના આધારે જ આ બધું ચાલે. પણ આ તો વગર ટાઈમ કોડે આનું પ્રોગ્રામિંગ કરવાનું, મોબાઈલમાંથી સાંભળીને પ્રોગ્રામિંગ કરવાનું. એટલે આ તો સાવ જ ભગવાન ભરોસે હતું કે જો આ સાંભળીને કરવાની અંદર 1 સેકન્ડનો પણ ફરક આવ્યો ને તો આપણે આખી જે પેલા વેવ્સ કરવાના હતા ને રિપલ્સ કરવાના હતા ને ડિઝાઇન કરવાની હતી એ બધી જ વસ્તુ ફેલ થઈ જાય. અને એક મુમેન્ટ પછી મને યાદ આવે છે, આ લગભગ 11:30 વાગે કે હું પહેલાં ઉપર ગયો અને પહેલાં ઉપર જઈને મેં છે ને બાપાને યાદ કર્યા, ધૂન કરી, શાંતિથી બેઠા અને શું કહેવાય પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા. મેં કીધું કે આ બધું શાંતિથી થઈ જાય અને બધું ટેન્શન જતું હતું. આપણને કોન્ફિડન્સ આવી ગયો કે થઈ જ જશે. પછી બધા આવ્યા ને એટલે આપણે એ બાપા ભળ્યા, આપણે એટલા નિશ્ચિંત થયા ને તો આટલા શોર્ટ પીરિયડમાં કામ થઈ શક્યું. બાકી તમે હાઈપર થઈને આટલું સ્પીડમાં કામ કરી જ ના શકો. પણ આપણે સૌ જોઈએ છીએ કે મહંત સ્વામી મહારાજ ખરેખર ભળ્યા અને ખરેખરી લાજ રાખી. એટલે એ બાપાના પ્રવેશથી આખી વસ્તુ એવી રીતના થઈ ગઈ. હવે આ બાપાની દયા જ ને આટલું બધું ઝડપથી અને આ 1 લાખનું પ્રોગ્રામિંગ પૂરું થાય એ કંઈ બહુ સાધારણ વસ્તુ નથી. આ ક્યારેય નથી થયું. આ ટાઈપની પેટર્ન ફર્સ્ટ ટાઈમ એવર ઇન ધ વર્લ્ડ આપણે કરી છે. પહેલી વાર આ થયું છે અને લોકો જોઈ રહ્યા છે. અને પહેલી વાર રિસ્ટબેલ્ટ ચાલુ થઈ એટલે મારી આંખો ભીની થઈ ગઈ અને યોગીનભાઈની આંખો ભીની થઈ ગઈ અને યોગીને મારી સામે જોયું અને ત્યારે મેં એના ખભા ઉપર હાથ મૂક્યો. મેં કીધું બાપાની દયાથી આ પાર પડી ગયું. ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति
વાચમર્થોનું ધાવતી. મહાનસાઈ પાસે હું ગયો તો મહાનસાઈને કહેવા કે સ્વામી આ 2 દિવસ જ 2 રાત જ છે, રાત ઓછી પડે છે, કારણ કે વિડીયોવાળાને પણ એ જોઈતી હોય પ્યોર ડાર્કનેસ જોઈએ, લાઇટિંગવાળાને પ્યોર ડાર્કનેસ જોઈએ, 2 ભેગા કામ કરી ન શકે, તો આપણી પાસે કામ ઘણું બાકી છે. અર્જુનની જેમ અમારી હાલત છે, હથિયાર નીચે પડી ગયા છે, અને હવે તો બાપા આપ જ ઉગારો, આપ દયા કરો, સારું થાય, બધાના મનમાં ભાવના સારું છે. અને પછી મેં બાપાને વાત કરી, મેં કહ્યું બાપા આ બધા ઝાડ પાન બી બધું જ ફળ ને બધી વાતો તો છે, અમે સ્ટેજ ઉપર જે ઝાડ કર્યું છે ને એ કલ્પવૃક્ષ છે, જેની નીચે આપ બેસવાના છો. એટલે પછી સ્વામી એકદમ હસીને સ્વામીએ કીધું, મેં કીધું બાપા બધાને જે ટેન્શન બહુ જ છે, બધા વ્યક્ત નથી કરી શકતા, કારણ કે આમાં શું અનસર્ટનિટી ઘણી હોય ને, એટલે તમને દ્વિધા રહ્યા જ કરે. તો બાપા એકદમ 2 જ વાક્ય બોલ્યા, અને વારે વારે સાહેબ કે કલ્પવૃક્ષ છે. સ્વામી કે જે સંકલ્પ કરશે બધા સિદ્ધ થશે. સ્વામી કે હિંમત બળિયા સર્વોપરી સંકલ્પો કરવા. મહાન સ્વામી એક વિચાર ઇન્સર્ટ કર્યો મારા માઇન્ડમાં કે કલ્પવૃક્ષ, તમે નબળા સંકલ્પ કરશો તો તમારું કામ નબળું થવાનું છે, તમે સબળા સંકલ્પ કરશો અને હિંમત ના થઈ જશે, કરી દઈશ, કરવું જ છે, એવા સંકલ્પ કરશો ને તો થઈ જ જાય છે. જોવા જઈએ તો ઘણા બધા ઉત્સવોનો સૌને લાભ મળ્યો જ છે, અને ઉત્તર આપણા દરેક ઉત્સવો સત્પુરુષની કૃપા અને સત્પુરુષના આશીર્વાદથી છેલ્લી ઘડી સુધી બધાનો જીવતદર હોય, અને પછી ભગવાન એકદમ આધ્યાત્મિક શક્તિથી બધું અરેન્જ કરી દે, એવો અનુભવ સૌને થાય જ છે. બધાને વિશ્વાસ છે કે એક અદ્ભુત કાર્યક્રમ આવતીકાલે સંપન્ન થઈ જશે. સ્વામી બાપાના અંતરમાં સવારથી જ કાર્યકરોને રાજી કરવા એ એમની અંતરની ભાવના હતી. બરાબર 8 વાગે પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજનો ફોન આવ્યો. એ દિવસ સ્વામી બાપા 4 ને 10 વાગે એમના ઉતારેથી એ નીકળી ગયા. સ્વામી એકદમ સ્થિર હતા.